કલ્પના કરો કે તમારા ઘરની દિવાલ એ માત્ર દિવાલ નથી, પણ એક જીવંત કેનવાસ છે. એક એવી જગ્યા જ્યાં દેવતાઓ ઘોડા પર સવારી કરે છે, પૂર્વજો વાર્તાઓ કહે છે અને આખું બ્રહ્માંડ જાણે કે એ દિવાલ પર સમાયેલું છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે ગુજરાતના રાઠવા આદિવાસી સમુદાય અને એમની અદ્ભુત પિઠોલા ચિત્રકળાની વાસ્તવિકતા. આજે આપણે આ જ રાઠવા સમુદાયની દુનિયામાં થોડા ઊંડા ઉતરવાના છીએ. આપણી પાસે કેટલાક સંશોધન લેખો અને નોંધો છે જેના આધારે આપણે એમના ઇતિહાસ, એમની સંસ્કૃતિ અને આધુનિક જીવનને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણો હેતુ એ જાણવાનો છે કે આ સમુદાય કોણ છે અને કઈ રીતે એમની પરંપરાઓ આજે પણ ધબકી રહી છે. અને સાથે એ પણ જોઈશું કે આ સમુદાય પોતાની સદીઓ જૂની વિરાસતને જાળવી રાખીને આજના આધુનિક પડકારોનો સામનો કેવી રીતે કરી રહ્યો છે. મતલબ આ પરંપરા અને પરિવર્તન વચ્ચેની એક બહુ જ રસપ્રદ સફર છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. આ રાઠવા સમુદાય છે કોણ અને તેઓ ક્યાં વસે છે? રાઠવા જુઓ, મુખ્યત્વે તો પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લો જે છે ત્યાં વસતો આ એક મુખ્ય આદિવાસી સમુદાય છે. અને બંધારણ હેઠળ એમને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો પણ મળેલો છે. હા, જેથી એમને શિક્ષણ અને નોકરી જેવી બાબતોમાં અનામતનો લાભ મળે. બરાબર. એટલે છોટાઉદેપુર એમનું મુખ્ય કેન્દ્ર છે એમ કહી શકાય. અને એમના નામ વિશે પણ એક રસપ્રદ વાત છે. આપણે જે વાંચ્યું એમાં એવું આવે છે કે એમનું નામ રાઠ વિસ્તાર પરથી આવ્યું છે, જેનો મતલબ થાય છે કઠોર જંગલવાળો પ્રદેશ. હા, એટલે એમનું નામ જ સીધું એમની જમીન સાથે જોડાયેલું છે. એકદમ અતૂટ જોડાણ. સાચી વાત છે. બિલકુલ. અને જુઓ, અહીંયા જ એમની ઓળખ થોડી જટિલ પણ બને છે. ઘણીવાર એમને કોળી જાતિની ઉપજાતિ તરીકે જોવામાં આવે છે, તો ક્યારેક એમની જે રહેણીકરણી છે એ ભીલ સમુદાય જેવી લાગે છે. એવું કેમ? એનું મુખ્ય કારણ એ છે કે આ બધા સમુદાયો સદીઓથી એક જ ભૌગોલિક વિસ્તારમાં, મતલબ કે પહાડો અને જંગલોમાં સાથે રહેતા આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે એમની સંસ્કૃતિમાં ઘણું આદાન-પ્રદાન થયું હોય. બરાબર. સ્ત્રોતો એવું પણ કહે છે કે તેઓ મધ્યયુગમાં મધ્યપ્રદેશથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તો શું આ સ્થળાંતરની એમની ઓળખ કે પછી એમની કળા પર કોઈ અસર થઈ હશે? ચોક્કસ થઈ હોય. તેઓ જે પ્રદેશમાં વસ્યા એટલે કે આજનો જે છોટા ઉદેપુર છે એની પોતાની એક આગવી ઓળખ છે. અને અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. આ વિસ્તારને છેક 2013માં વડોદરાથી અલગ કરીને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો. ઓહ, આટલું મોડું? હા, અને આ નિર્ણય એટલા માટે લેવાયો જેથી ત્યાંની જે આદિવાસી વસ્તી છે એમની જરૂરિયાતો અને વિકાસ પર વધુ ધ્યાન આપી શકાય. આ દર્શાવે છે કે એમની રાજકીય અને સામાજિક ઓળખ આજે પણ વિકસી રહી છે. મતલબ કે તેમનો ઇતિહાસ સ્થિર નથી, એ આજે પણ ઘડાઈ રહ્યો છે. ચાલો એમના સાંસ્કૃતિક જીવનની વાત કરીએ. એમની દુનિયા કેવી દેખાય છે? એમની સંસ્કૃતિ ખૂબ જ રંગીન અને જીવંત છે. પુરુષોની પરંપરાગત લંગોટી અને માથે ફેંટો અને સ્ત્રીઓના શરીર પર છૂંદણા, ચાંદીના ભારે ઘરેણાં અને રંગબેરંગી સાડીઓ. આ બધું એમની એક આગવી ઓળખ છે. પણ જો તમારે એમની સંસ્કૃતિનું હૃદય જોવું હોય ને તો એ વેચાણની જગ્યા હશે ખરું ને? ના, એનાથી ઘણું વધારે. તમે એને ફેસબુક અને વોટ્સએપ પહેલાનું એક જીવંત સોશિયલ નેટવર્ક કહી શકો. રસપ્રદ છે. એ એવી જગ્યા છે જ્યાં આખા અઠવાડિયાના સમાચારની આપ-લે થાય છે, સંબંધો બને છે, પારિવારિક ઝઘડા સુલઝે છે અને હા, યુવક-યુવતીઓ પોતાના જીવનસાથી પણ ત્યાં જ પસંદ કરે છે. એ એમના સમાજનું ધબકતું કેન્દ્ર છે. વાહ, આ તો ખૂબ જ રસપ્રદ વાત છે. અને મને લાગે છે કે આ સામાજિક અને આધ્યાત્મિક વ્યવસ્થાનું સૌથી સુંદર પ્રતિબિંબ આપણને એમની કળામાં જોવા મળે છે, ખાસ કરીને એમની વિશ્વવિખ્યાત પિઠોરા ચિત્રકળામાં. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. પિઠોરા એ માત્ર શણગાર માટેની કળા નથી. એ એક પ્રાર્થના છે, એક વિધિ છે. જ્યારે કોઈના ઘરમાં સમસ્યા હોય, કોઈ બીમારી હોય કે ખેતી સારી ન થતી હોય, ત્યારે તેઓ બાધા રાખે છે. અને એ બાધા પૂરી થવા પર ઘરમાં પિઠોરા દોરાવવામાં આવે છે. અને એવું મનાય છે કે આ ચિત્રો ઘરમાં દેવતાઓનો વાસ કરાવે છે, સુખ શાંતિ લાવે છે. બરાબર. પણ આ ચિત્રોમાં હોય છે શું? મેં સાંભળ્યું છે કે તેમાં ઘોડાનું બહુ મહત્વ છે. હા, એ સાચું છે. ચિત્રના કેન્દ્રમાં જ એમના મુખ્ય દેવતા બાવા પિઠોરા હોય છે. અને એ હંમેશા ઘોડા પર સવાર હોય છે. ઘોડો એ દૈવી શક્તિ, ગતિ અને સંદેશાવાહકનું પ્રતીક છે.
અને એમની સાથે બીજા દેવી દેવતાઓ પ્રાણીઓ એવું બધું પણ હોય છે. હા, એમની સાથે પિઠોરી રાણી હોય, બીજા દેવતાઓ, ખેતી કરતા લોકો, જાનવરો અને મજાની વાત તો એ છે કે આધુનિક જીવનના દ્રશ્યો જેમ કે ટ્રેન કે વિમાન પણ જોવા મળે છે. આખું વિશ્વ જાણે એક દિવાલ પર સમાઈ જાય છે. આ ચિત્રો બનાવે કોણ? શું કોઈ પણ વ્યક્તિ આ દોરી શકે? ના, આ ચિત્રો લખારા તરીકે ઓળખાતા પરંપરાગત કલાકારો જ દોરી શકે છે, અને એ પણ કડક વિધિવિધાન સાથે. પણ સૌથી અનોખી વાત તો એ છે કે આ ચિત્રોના રંગો કેવી રીતે બને છે. કેવી રીતે? એમાં કુદરતી રંગોની સાથે દૂધ અને સ્થાનિક મહુડાનો દારૂ ભેળવવામાં આવે છે. 1 મિનિટ. દારૂ? પેઇન્ટમાં? આવું કેમ? આ જ તો પિઠોરા કળાનું હાર્દ છે. રાઠવા સમુદાય દારૂને કોઈ અપવિત્ર વસ્તુ નહીં પણ દેવતાઓને ચઢાવવામાં આવતી એક પવિત્ર ભેટ માને છે. એટલે જ્યારે દારૂ રંગોમાં ભળે છે ત્યારે ચિત્ર દોરવાની ક્રિયા પોતે જ એક પૂજા બની જાય છે. ઓહ, એટલે એ માત્ર કળા નથી લેતી, એ એક ધાર્મિક અનુષ્ઠાન બની જાય છે. બિલકુલ. મતલબ કે ચિત્ર બનાવવાની જે આખી પ્રક્રિયા છે એ પોતે જ એક પૂજા છે, માત્ર પરિણામ જ નહીં. આ રીતે તો કલાકાર અને પૂજારી વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ જાય છે. એકદમ સાચું. આ જ પિઠોરા કળાનો આત્મા છે. તે સુશોભન નથી, તે દિવાલ પર અંકિત થયેલી એક જીવંત પ્રાર્થના છે. અને એટલે જ એકવાર દોરાયા પછી તેને ક્યારેય ભૂંસવામાં નથી આવતી. તે ઘરનો પવિત્ર ભાગ બની જાય છે. આટલી ઊંડી શ્રદ્ધા એ એમના સમગ્ર જીવનને પ્રભાવિત કરતી હશે. એમની ધાર્મિક માન્યતાઓ વિશે વધુ જાણવું છે. એમની માન્યતાઓ મુખ્ય